નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। દેશમાં પ્રથમવાર ગુડ સર્વિસીસ માટે લેસર ટેકનોલોજીયુક્ત આરટીઓ ચેકપોસ્ટ ગુજરાતમાં થશે કાર્યરત। ઓગસ્ટ 2015 સુધીમાં નવી 2015 બસો દોડતી કરવાનું જણાવતા વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણી। બર્લિનમાં આજે જર્મન ચાન્સેલર એન્જેલા માર્કલ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનિકલ ક્ષેત્રે સહયોગ માટે 3 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા। ત્રિદિવસીય પ્રવાસના અંતિમ ચરણમાં સાંજે કેનેડા જવા થશે રવાના। ફ્રાન્સ પાસેથી ખરીદાનારા 36 રફાલ ફાઇટર જેટ ભારતીય વાયુસેનાના આધુનિકીકરણ માટે ચાવીરૂપ હોવાનું જણાવતા સંરક્ષણ મંત્રી મનોહર પારીકર આગામી 6 થી 10 વર્ષમાં MiG-21નું સ્થાન લેશે તેજસ વિમાન। ઇન્ટરનેટ નિરપેક્ષતા મામલે એક તજજ્ઞ સમિતિની રચના કરી હોવાનું જણાવતા મંત્રી રવિશંકર પ્રસાદ સમિતિ દ્વારા મે માસમાં અહેવાલ સુપ્રદ કરાયા બાદ સરકાર લઈ શકશે યોગ્ય નિર્ણય। અને બંધારણના ઘડવૈયા અને દલિત મસીહા બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિએ કૃતજ્ઞ રાષ્ટ્ર અર્પી રહ્યું છે ભાવભીની અંજલિ। ગુજરાતમાં પણ અનેક શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બર્લિનમાં જર્મન ચાન્સેલર એન્જેલા માર્કલ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને સાંજે ત્રિદિવસીય યાત્રાના અંતિમ ચરણમાં કેનેડા જશે। અગાઉ ગઈકાલે પ્રધાનમંત્રીનો બર્લિનમાં ભરચક કાર્યક્રમ રહ્યો હતો। એક રિપોર્ટ। પ્રધાનમંત્રી હેનોવરથી બર્લિન પહોંચ્યા ત્યારે આ રમણીય શહેરના કેટલાક ભાગોમાં વસેલા ભારતીય સમુદાયો દ્વારા પ્રધાનમંત્રી શ્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ડાયસ્પોરાને બંને દેશો વચ્ચે સેતુ બનીને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં યોગદાન આપવાની અપીલ કરી હતી। आपके अंदर वो जज्बा है, क्षमता है, अवसर मिला है। क्या आप भारत के साथ एक सेतु बन सकते हैं क्या? जर्मनी में काम करने वाले हमारे प्रोफेशनल्स, खास करके मैन्युफैक्चरिंग सेक्टर में जिनकी ताकत है, वे हिंदुस्तान और जर्मनी के बीच ब्रिज बन सकते हैं क्या? और ब्रिज दो देशों का नहीं, ब्रिज आज जहां है वहां से आगे पहुंचने का जो डेस्टिनेशन है उस बीच का ब्रिज बनना है। आपके पास देश को बहुत अपेक्षाएं हैं। નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારજનો બર્લિનમાં પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા। એવું મનાઈ રહ્યું છે કે નેતાજીના પરિવારજનોએ નેતાજીના સંબંધીઓની જાસૂસી મામલે ઉઠેલા વિવાદ બાદ તેમની સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોને ડિક્લાસિફાઈડ કરવાની માંગ કરી છે। નેતાજીના પરિવારજન સૂર્યકુમાર બોઝે સામુદાયિક સ્વાગત સમારોહ બાદ શ્રી મોદી સાથે મુલાકાત કરી જણાવ્યું હતું કે નેતાજીનો સમગ્ર પરિવાર ઈચ્છે છે કે સત્ય સામે આવવું જોઈએ અને તેની સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોને જનતા સામે લાવવા જોઈએ। બર્લિનમાં જર્મનીના વાઇસ ચાન્સેલર સિમગર ગ્રેબિફ સાથે પણ શ્રી મોદીએ મુલાકાત કરી હતી। આ ઉપરાંત તેમણે બર્લિનની સિમેન્સ ટેકનિકલ એકેડેમીની પણ મુલાકાત લઈ તેમાં ચાલી રહેલા વિભિન્ન સંશોધનો અંગે જાણકારી મેળવી હતી। આ સંસ્થામાં દુનિયાભરના આશરે 1300 વિદ્યાર્થીઓને રેલવે સિગ્નલિંગ અને અન્ય ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ બનાવેલા એર ટાવરની પ્રતિકૃતિ શ્રી મોદીને ભેટ સ્વરૂપે અપાઈ હતી। ભારત અને જર્મનીએ એન્જિનિયરિંગ, નિકાસ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનિકલ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા માટે 3 સમજૂતી કરાર પણ કર્યા હતા। વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારામન આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે ફ્રાન્સ સાથેના રફાલ સોદાને યોગ્ય ગણાવ્યો હતો। ડીડી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં મનોહર પારીકરે જણાવ્યું હતું કે રફાલ ભારતીય વાયુસેનાના આધુનિકીકરણ માટે મહત્વનું છે। એમણે કહ્યું, સમય જતાં આ સોદો સાબિત કરશે કે પ્રધાનમંત્રી દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાયો છે।
પ્રધાનમંત્રીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન 36 રફાલ ફાઇટર જેટ વિમાનો ખરીદવાના નિર્ણયે ભારતીય વાયુદળમાં નવી આશાનો સંચાર કર્યો. આ સમજૂતી હવાઈ દળના આધુનિકીકરણ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે વ્યક્ત કર્યો છે કે રફાલ સોદાને યોગ્ય ગણાવતા ડીડી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પારીકરે જણાવ્યું કે આનો વિરોધ યોગ્ય નથી. We have not purchased any new aircraft per se of a real modern latest technology for last 17 years. That's right. The Air Force desperately needs at least few good fourth generation, four plus generation aircraft. Ice is broken and a faster delivery will be on cards. And I think it's a bold decision for which I would give 100 out of 100 marks to Prime Minister for a very bold decision. A lot of people politically get they are scared to take decisions, but the need of the nation comes first. વર્ષોથી આ મામલો અનિર્ણિત રહ્યા બાદ થયેલા આ સમજૂતીને સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી સફળતા ગણાવી હતી. Started in 2000, was put on a paper in 2005, approved in 2006-7, RFP floated in 2008, deals opened, RFP opened in 2011 and or 12, L1 determined in 12, and we are continuing round and round and round. By that time, I think another 5 years we might have to discuss about buying something else. રફાલ વિમાન MiG 21નો વિકલ્પ ન હોવાનું જણાવી એમણે કહ્યું કે આગામી 6 થી 10 વર્ષમાં MiG 21નું સ્થાન તેજસ વિમાન લઈ શકે છે. Rafale cannot replace MiG-21, which are जो हम लोग फेज आउट कर रहे हैं MiG-21 अगले 6 से लेके 10 बरस में फेज आउट करेंगे. उसके जगह रिप्लेसमेंट जो रहेगा वो LCA तेजस रह सकता है या दूसरा कोई थोड़ा आई विल नॉट कॉल इट लो एंड लेकिन सिंगल इंजन वाला लाइटर एयरक्राफ्ट. કુલ 126 રફાલ ફાઇટર જેટ માટે થયેલી સૈદ્ધાંતિક સમજૂતી બાદ બાકીના 90 વિમાનો પૈકી કેટલાક વિમાનો મેક ઇન ઇન્ડિયાની તર્જ પર બનાવવા એ અંગે બંને દેશોના પ્રતિનિધિમંડળ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ નિર્ણય લેશે એમ પણ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઇન્ટરનેટની સમાન પહોંચને લઈને ચાલી રહેલા ઉગ્ર વિવાદો વચ્ચે સરકારે જણાવ્યું છે કે એક વિશેષજ્ઞ સમિતિ ઇન્ટરનેટ નિરપેક્ષતાના મુદ્દાની સમીક્ષા કરી રહી છે, જેનો રિપોર્ટ આગામી મહિને આવે તેવી શક્યતા છે. દરમિયાન ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ આ મામલે તપાસ શરૂ કરી શકે છે. દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે નેટ નિરપેક્ષતા પરનો રિપોર્ટ સમિતિ મેના બીજા સપ્તાહમાં રજૂ કરશે, જે સરકારને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે. નેટ નિરપેક્ષતાનો અર્થ ઇન્ટરનેટનો સમગ્ર યુઝર્સ સાથે સમાન વ્યવહાર કરવાનો છે અને કોઈ પણ કંપની અથવા એપને ચાર્જના આધારે પ્રાથમિકતા આપવી એ આ નિયમનું ઉલ્લંઘન ગણાશે. વાહન વ્યવહાર મંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત એસટી અને તમામ આરટીઓ ચેકપોસ્ટનું આધુનિકીકરણ કરવાની રાજ્ય સરકારની યોજના છે. ઓગસ્ટ 2015 સુધીમાં ગુજરાત એસટીમાં નવી 1015 ડીઝલ બસો દોડતી થશે. આરટીઓ ચેકપોસ્ટનું કરોડોના ખર્ચે આધુનિકીકરણ કરાશે તો દેશમાં પ્રથમ વખત ગુડ્સ સર્વિસીસ માટે લેસર ટેકનોલોજીયુક્ત આરટીઓ ચેકપોસ્ટ કાર્યરત થશે. ગુજરાત સરકારે 1015 બસ ખરીદી લીધેલ છે અને એમાંથી 515 બસ એ આ આવતા મહિનામાં જ રસ્તા ઉપર આવી જાય છે અને બીજી 500 બસ એ લગભગ અમે સપ્ટેમ્બર અંત સુધીમાં એનું બોડી બિલ્ડિંગનું કામ ચાલુ છે. ચેસીસ આવી ગઈ છે અને કુલ 1015 બસ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં નવી બસો એસટીમાં લોકોની સેવામાં આવી જવાની છે.
ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રાજધાની દિલ્હીમાં સંસદ ભવન પરિસર ખાતે વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, ગૃહમંત્રી રાજનાથસિંહ, સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુ, સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના અનેક રાજકીય આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દેશના બંધારણના ઘડવૈયા અને મહિલાઓ, દલિતો, આદિવાસીઓ જેવા પછાત વર્ગને અધિકારો અને સમાનતા અપાવનારા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આગેવાનો મેયર શ્રી મીનાક્ષીબેન પટેલ, રાકેશભાઈ શાહ, સાંસદીય કિરીટ સોલંકી દ્વારા સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમાર, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસજી મહારાજ તથા અન્ય અનેક મહાનુભાવોએ પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર જીવન કચડાયેલા લોકો માટે, શોષિતો માટે, વંચિતો માટે નોછાવર કરેલું છે. બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના નેતા ન હતા. બાબા સાહેબ આંબેડકરે મહિલા સશક્તિકરણ માટે જે કાર્ય કર્યું છે, મને લાગે છે કે ઇતિહાસમાં કોઈએ પણ કર્યું નથી. શ્રમજીવીઓ માટેના કાયદા કર્યા છે, ગરીબો માટેના કાયદા કર્યા છે, અને સૌથી મોટું કાર્ય કહીએ તો બાબા સાહેબે આ દેશને એક એવું સંવિધાન આપ્યું છે કે જેના થકી આ દેશનું લોકતંત્ર ઉત્તરોત્તર મજબૂત થતું જાય છે. બાબા સાહેબની જયંતિ નિમિત્તે ગઈ સાંજે અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી નજીક બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના નવા ભવન જ્યોતિર્મયનું રાજ્યપાલ શ્રી ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. ઓપી કોહલીએ બાબા સાહેબની સામાજિક ક્રાંતિના પ્રબોધક ગણાવી બંધારણના ઘડતરમાં ભજવેલી ભૂમિકાને યાદ કરી હતી. આનંદીબેન પટેલે જણાવ્યું કે આ યુનિવર્સિટીનો લાભ નોકરી તથા અન્ય કારણોસર ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકનારા લાખો લોકોને થશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરા ઉપસ્થિત રહ્યા હતા. આંબેડકર જયંતિ નિમિત્તે આજે વિવિધ સરકારી કચેરીઓમાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા. અમદાવાદ દૂરદર્શન કચેરીએ ડીડીજી એન્જિનિયરિંગ શ્રી જે.કે. ચંદીરાના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાબા સાહેબની તસવીરને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. કાર્યક્રમ વડા રૂપા મહેતા, સમાચાર વડા ધર્મેન્દ્ર તિવારી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી જયંતિની ઉજવણી કરી હતી. ये सबसे बड़ी स्ट्राइकिंग बात ये लगी कि द काइंड ऑफ स्कॉलर ही वॉज, मतलब उन्होंने कोलंबिया यूनिवर्सिटी से, बॉम्बे यूनिवर्सिटी से, लंदन स्कूल ऑफ इकोनॉमिक्स से और फर्दर जर्मनी से इतनी बड़ी डिग्रियां हासिल की, 3 बार डॉक्टरेट किया. उनका डॉक्टरेट तो इकोनॉमिक्स में हुआ है और जिसपे उन्होंने बहुत बड़े रिसर्च पेपर्स किए. उनकी प्रैक्टिस और वर्किंग जो हुई है वो सोशल ट्रांसफॉर्मेशन में हुई है. ये वो समय था जब 20th सेंचुरी के अर्ली ईयर्स, मतलब 1910 के आसपास, जब अपने देश की सामाजिक व्यवस्था में जो डिस्क्रिमिनेशन था उसके सामने एक बड़े डिटर्मिनेशन के साथ उन्होंने अपना एजुकेशन कंप्लीट किया और इंटरनेशनल प्लेटफॉर्म पे देश का नाम किया. तभी उनको सिलेक्ट किया गया अपने देश के संविधान के जो रचने वाली कमेटी के अध्यक्ष के तौर पे. અમદાવાદ આકાશવાણીમાં પણ આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ હતી. આકાશવાણીના એન્જિનિયરિંગ ડાયરેક્ટર ઋષિ કપૂર, પ્રોગ્રામ ડાયરેક્ટર દિનેશ સોલંકી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ડોક્ટર આંબેડકરની પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે આંબેડકર વિશેના ગીતોનું ગાન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.